જય માતાજી, સ્વાગત છે આજના નવા વ્લોગમાં। તો આજનો વિડીયો આપણું છે કાકા ભત્રીજા ઉપર, એટલે કે કાકો ભત્રીજો આપણે એલઈડી ગોળા વેચવા નીકળે છે અને બહુ સમજવાલાયક વિડીયો છે। તો બધા એક્ટરો પણ રેડી છે, તમે જોઈ લો। બાસ્કુજી રેડી છે? બાસ્કુજી હા, જય માતાજી। આ બાજુ અભિક પણ બેઠો છે। જય માતાજી। હા હરીબા, જય માતાજી। આજનો વિડીયો જોરદાર બનશે ને? મસ્ત। ખેગારજી હા, જય માતાજી। આ તમે જોઈ લો, એલઈડી ગોળા લાયા છે। આ મકાનો કે આ વિડીયો એટલા માટે છે કે કોઈ માણસો ક્ષેત્રે ના એલઈડી ગોળા ઉપર છે અને ભૂપતજીનો રોલ કાકાનો છે, એટલે ગેટઅપ બદલશે। હાલ આપણે એક કટ લેવાનો છે, એ પણ લઈ લઈએ। આ મોસો ભઈ ગયો છે, તે દોરડી છોડી અને મોસો મેળ દઈએ અને નવો મોસો લાવી દઈએ। તો આપણે જઈએ વાઘુબા જોડે। વાઘુબા ગાડી પર બેઠા છે, રિક્ષા પડી છે, માતાજીનું મંદિર। હા, વાઘુબા કે ચા પીધો કે નહીં પીધો કોઈ ખબર નહીં, પણ બગા ખાઈ પહેલથી આખો દાડો ઊંઘ જ આવે। હા, આખો દાડો ઊંઘ જ આવે। ઊંઘ જ આવે છે। તો જઈએ આપણે હવે ગામમાં શૂટિંગ કરવા માટે, કારણ કે કાકા ભત્રીજાનો પહેલો કટ આપણે ગામમાં લેવાનો છે। તો ગામમાં જતા સારું તો ઘેર આવીને બધાને ભેગા તમારા ઘેર બધાને ભેગા કરી અને મને ફોન કરો, મારે થોડું ફોન છે એટલે કે થોડી વાત કરી એટલે કે શું વાત કરે મફુજી મને કહો ના ના એવી તમને મારે પણ મફુજી શું હતો તો હું કોઈ નહીં કહું ફોન મને એટલે તમને એકલોને કોઈ ફાયદો નહીં, મારે બધાને કહેવાય છે આખો દાડ કેટલી વખત એના કરતા બાસ્કુજી સ્ટોરી સમજાવે છે। વાત કેવી છે? અરે વાત સારી જ છે તમારા માટે, કારણ કે એક વખત બધા સ્ટોરી સમજાવી દઈએ છીએ ને કોઈ સ્ટોરી અમે લખતા નહીં, પછી જેને જેવી રીતના આવે એ પ્રમાણે બોલવાનું, સમજાવવાના બધાને। આપણો કટવાય છે તો બળુબા તમે હારો કટ લઈ આવો કાકા ભત્રીજાનો નેજો, તો અમે હરીબાનો ને મફુ કાકાનો કટ કોઈ લઈ દીધો। બરાબર। હેડો કે આવવાનું તમારે? આપવાનું જ છે ને, તમે લેવું છે? એ વાળો તો ખરી છે, આખી ગાડી તો વાળી નહીં રહ્યા। આવો બે તું ભાઈ ભાઈ એટલી આગળ તો બોલ બે દાડા શૂટિંગ ના થયું એટલે આજ શૂટિંગ કરવા આવ્યા હતા। થોડા કોમમાં હતા એટલે, અને એક બાજુ વરસાદ હતો એટલે પછી શૂટિંગ નહીં કરવા વરસાદ તો આપણે આવી ગયા છે લોકેશન ઉપર। વૈકણ કટ લેવાનો છે કાકા ભત્રીજાનો, અને પછી કાકો આખો ગેટઅપ બદલી દે। ફેન્સી કાકો થઈ જાય પ્રોફેશનલ કાકો। બોલો બોલો રેડી રેડી। તો શૂટિંગની શરૂઆત કરી દઈએ। તમે જોઈ લો, આ જગ્યા પર મંદિર બનવાનું છે આપણા સિદ્ધેશ્વર માતાજીનું। તો આપણા અનિલ માથા છે, આ બાજુ આપણા અનિલનો ભાઈ હર્ષિદ, પેલી બાજુ અમારા સોનુ બાપો, જય માતાજી। કારણ કે સોનુ બાપો ગામમાં રહે છે, વૈકણ કરતી અને ખોદાયો હો મંદિરનો, હા ખાલી એનો પાયો ખોદાયો અને પાયો ખોદાયો, બડા કોકરેટ કર્યું। બરાબર બરાબર। તમે જોઈ લો, બધું જોડે રહીને કામ કરાવવા આવે છે। માતાજીની દયા, માતાજીના દરેક કામમાં હાજરી આલવી બહુ સારું કહેવાય। હા જય માતાજી। મંદિર બનાવે ને, આ મંદિરનું કામકાજ ચાલુ કર્યું હવે તો આજને આજ કારીગર લાવવાના છે ને આજને આજ કામ આપણે બહાર લાવી દેવાનું છે। અનિલ ને હર્ષિદ ને ભાઈ સોનતુ બાપુ ના બધા ગામમાં રહે છે, અને આપણા ઘર તોકણ છે। સોનતુ બાપાનું જૂનું ઘર તોકણ છે, બધાનું જૂના ઘર તોકણ પણ વૈકણ નવા ઘર બનાવેલા છે। આપણા આ વાઘુભાઈ અને ઘર ગામમાં, આ અનિલિયાનું,
આ વચમાં આપણે ફૂમતાજીનું ઘર જૂનું, કારણ કે ફૂમતાજી પેણે ઘર છે ને હોય કણે કરી દીધું, અને આપણે હાર્યું સંતુ બાપાનું ઘર એ કોમ ચાલુ જોઈ લો. ગ્રેનાઇટ નખાયો. વિષ્ણુલાલ આપણા વાઘુબાના ભાઈ, ઘણી વખત બધા ચાહકો વિષ્ણુલાલના પણ ફોટા પાડતા હોય છે. જુનિયર વાઘુભાઈ. જુનિયર વાઘુબા એ ગામમાં રહે અને વાઘુભાઈ વકન રહે. શું કહો વિષ્ણુલાલ? એક ઉઘરાણીના ટોપિક ઉપર વિડીયો બનાવો. ઉઘરાણી ના કઈ રીતનું હું કહું ભાઈ. કશો હતો તો આપણે વિષ્ણુલાલ સ્ટોરી લાયા છે. વિડીયો શૂટિંગ કરવા આવ્યા માટે એક સ્ટોરી મળી ગઈ, બરોબર? સ્ટોરી આ લેવી ચાલુ જરૂરી. ફરફેર તો ચાલુ છે જો ખાલી. હા? આ ચાલુ હોય એટલે હાથ કટલાય. પેલી બાજુ પાછળ બધા મથે જો. બળુબા કરતો લઈ લો, ચા થઈ જાય. એવું હું કટ વાઘુબા પેલા પલાળીને મિલવાનો ને. હો આ લુગડા આ કીધું કટ તો પલાળીને ready નહીં મળવાના એટલે પહેલા કટ લઈ રહ્યો પછી શાંતિથી વાત કરે. હેડો વાઘુબા હેડો. બે હંગાડે હેડો બાર બાર હેડો ને ના. બાયણું આડી કરી તું બરોબર. હું વાઘાની વાટ જોઈને હું આટલા જ જોડે બેઠો. અમારે હેડવાની જ વાતચીત તો થઈ ગઈ હોય. આટલા જ બેઠો હું ટવકો કરો કે હવે હેડ કે પરવાર આવી રહ્યો હોય હેડ ચિયા દાડા પછી જા એમ કહું એટલે ડાયરેક્ટ આવે ને આવે એટલે મારે તો વાઘુબા ઘરમાં કોઈક વસ્તુ લેવા માટે ગયા છે, બરોબર? હવે હું લાવી અમને ખબર નહીં, કોઈક નળ લાયા છે તેમાં. ખરા ટાઈમે ચડશે જ નહીં. તો જોઈએ હું લાયા વાઘુ. એ આ ઓલાન બચ્ચું હે બાવળિયા પર માળો હતો આનો એટલે હા બાદે પડતા કર્યા. બે બચ્ચા હતા, એકને ભાઈ નાખ્યું હા બાદે, અને આ બચી ગયું હાવ નેન ચકડો જ હતું. તે રિયા અને ટીંગોન છોકરા બધા લાયા અને આના છે ને ચોચ ખોલી ખોલીને આચર કુચર ખવારી અને આવડું મોટું કર્યું. હવે દોણા કમ્પ્લીટ ખાય હે. એટલે બચાવ્યું ગમે તે કરીને બચાવ્યું. એક તો આ બાદે મહિને આવીશું તો એક ભાઈ પડી ગયું ને એટલે એને બચાવી દીધું. હા એટલે આ પોકો બોકો કશું નતું એમણામાં જ હતું ડાયરેક્ટ. હવે તો કમ્પ્લીટ ખાઈ જો. અને જતું નહીં હોય તે ખુલ્લું મેલ જાય ને તો જતું નહીં તો ના પણ એ બરોબર છે. માનવતાની દ્રષ્ટિએ જીવ દયા રાખવી ચોય જરૂરી. જતું નહીં ઘરમાંથી. હજુ એનો કલર બદલા. હે? મોટું થાય એટલે ઉડી જાય. હે? મોટું થાય એટલે ઉડી જાય. નક્કી ના કહેવાય બળુબા. હા એટલે હાલ તો ઘરની આખા માયા ઘરમાં ફર્યા જાય હે. હા, મોટું થાય નક્કી ના ઓય. કહેવાય. આખા ઘરમાં ફરાય. આ તો આમ પેલી મનાડી ખાય પેલું આવે ને એટલે આમ રાખે ને કે આમ છૂટું હોય ને તો આખા ઘરમાં ફરે છે. બહાર નહીં જતું જોઈ. તો બહુ સારું કામ કર્યું વાઘુબા. હો ટીંગુ એવાને. માનવતાની દ્રષ્ટિએ જીવ દયા રાખવી જરૂરી. હા કારણ કે એ બચ્ચું આમ મરી જોત પણ વાઘુભાઈ એની સેવા કરી એટલે બચી ગયું. કારણ કે છોકરા ને છોકરાની હા, વાત સાચી. હાલ ઘરની માયા લાજી છે તે જતું નહીં. ઉડાડવાની કોશિશ કરી પણ જતું નહીં. કશો વાંધો નહીં, કદાચ મોટું થાય ને ઉડી જાય તો બરોબર છે. હા, ના ના ઉડાડી દેવાનું. એવી રીતના જ લેવો ને કટ. એવી રીતે લ્યો. પેલો મેં કીધું રીતનો લેવો તો લ્યો. એ જ નહીં તમારે સેટ થાય. એ બોલતો નહીં કોઈ. સ્ટાર્ટ. તાણી. આ તો મેં ચશ્મા બસમાં નહીં પહેર્યા. હોય કમ્પ્લીટ બરોબર. ચાલો કટ કમ્પ્લીટ આવી ગયો. લગીરે કટ પડ્યો નહીં. હા, એટલે ગણપતિ બેસી ગયા કહેવાય. હવે મુહૂર્ત કોઈ થઈ ગયું ચિંતા નહીં. મુહૂર્ત સારું થઈ ગયું છે. એટલે હવે બધા કટ સારા જ આવશે. જલ્દી વિડીયો પટી જાય. અને ગણપતિ તો ના બેહી તો હેરાન થઈ એટલે કે ગયું. અમારા પહેલા કટમાં 4 5 કે 100 કટ પડી જાય ને તો પછી આખો દાડો 10 કટ પડ પડત કરી બધા કટ. કટ પડે. એટલે આપણે ભજન ગાવા બેઠા હોય ને તો પહેલા ગણે બેહારે. ગણે બેહાર એટલે ભજન પહેલું હિટ ગયું ને તો પાછળના ભજન હિટ જ થાય બધા. અને 1 વાગે 2 વાગે 5 વાગે ખબર જ ના પડે ભજન હોય. એટલે એવું છે. ગણે બેહારવા પહેલા જરૂરી છે. મેલ્યો ચા. હું આયો. હા, તો આયો. માલ બની ગયો કમ્પ્લીટ. ઉપર મને મજા આવે. તારો બાળ સિકોતરનું મંદિર બનાવવાનું છે. કારણ કે આખી સોસાયટી ભેગા મળે અને કોમન પ્લોટ છે એમાં બાળ સિકોતરનું મંદિરનું મુહૂર્ત કર્યું છે અને ટૂંકા સમયમાં હવે મંદિર થઈ જાય. વરસાદનું વાતાવરણ છે એટલે થોડું જલ્દી પટી જાય. વરસાદ તો ચાલુ જ છે તો. ચલો હવે આપણે જઈએ ઘેર. બધી વસ્તુમાં અને તો ઘરના પણ કટ ચાલુ છે. એ બાજુ અભી યાર મફુ કાકાનો નરીપાનો કટ લીધો છે અભી કે, અને આ કટ અમારે કમ્પ્લીટ પટી ગયો બરોબર. હવે અમે જઈએ યાર ભગવા ગાડી લઈ રહી. અચ્છા વાંધો નહીં, આગળ બેહો તમે તો. અમારે નહીં બેહવું હજુ.
આવતા રહ્યા બધા આવતો બધી ભજન નહીં ગાવ ભજન ગાય ભજન નહીં ગાવ આજ તો એના ભજન નહીં ગાવાના કારણ કે આજે એનો રોલ કેવો છે ખબર છે છેતરપિંડીનો એટલે વસ્તીને બનાવવાનો પણ જે આપણે પબ્લિક બધી ભોળી હોય છે એટલે અમુક જગ્યાએ આધાર કાર્ડ જો ના હાલવાની જગ્યાએ હાલી દે છે એટલે આધાર કાર્ડ અત્યારે કોકને હાલવું તો 7 વખત વિચાર કરવો સતે ચોય લિંક કરાવવા ના જવું નકર છેતરપિંડી થાય અને પૈસા ખાતામાંથી જતા રહે કાકો બૂમો પાડશે કાકા નજીક ગેટઅપ બદલવાનો બૂમો નહીં પાડવાની પાડવાની જ નહીં ખાલી પહેલા કટમાં બૂમો પાડવાની એ બૂમો પાડવા નહીં સીધી સીધી વાત જ કરવાની એ સમજાઈને પૈસા. બીજાનો કટ લેવાનો છે એટલે લોકેશન આમ તો હાર્યું લેવાનું હતું પણ હરખે આવી ના કારણ કે નિહાળ ચાલુ બાર મંદિર ચાલુ છે એટલે વગણવાડી તો આપણે બીજી વગણવાડી છે ચિકન થઈ જાય લોકેશન સેટ થઈ જાય આંગણવાડી આડીબાડી હાથ એ આપણા ગમો હાથ હાથ થી લખો હાથ કે છો આ વેલા છે જો કંકોડાના બતાવજો સાથે બોલો બતાવ એક ગોત ચાલો ખાલી એક ગોત ચાલો હળ હું ઓળખતો નહીં પણ કંકોડા વેલા છે ધનુભા તમે ઓળખો હું ઓળખો આ રીતે ખબર પડી જાય એવું ભલા મને કે નહીં અમે શેઠથી ઓળખી જવું તમે કરો કારેલાનો છે કંકોડાનો આપણે બાળપણની યાદગાર કહેવાય આ ઝાડ આ ઝાડથી બધાને ફુગ્ગા ફૂલાયા છે એમ ના ફૂલે હમણાં કેવી ફૂલો લચી ગયા કે નાના એટલે નાના હતા ને ન્યાળો ભરતા એ વખતે ઓના ફુગ્ગા ફૂલાવતા એમ છે રિંગ બનાવવી પડે રિંગથી પછી ફૂંકા ને એટલે ફુગ્ગો ફૂલે પાછા ઝાડ હવે આટલા જ રહ્યા કારણ કે ઘણું ખરું નીકળવા માંડ્યું છે અત્યારે ગામડામાં થુવરિયા ઓછા દેખાય ને કે પહેલાં થુવર બહુ હતા થુવરની વાડીઓ હતી અત્યારે બધી વાડીઓ નીકળી ગઈ ઘણી ખરી રસલામ ચોય નહીં વેલા નહીં બોલા વેલા બધું છે નહીં તોય નહીં કંકોડી નહીં તોય કંકોડી નહીં કંકોડી નહીં બાવળી હશે બીજું કોઈ નહીં ગયું આટલે પેલા મેદાન હતું આટલે ક્રિકેટ રમતા મેદાન મેચ રમતા હોય આટલે આપણે દશામાનો વિડીયો બનાવવો છે વોક ઉતારવો પેલો પેલો હા એ ચાલુ જ છે એટલે આપણે સેટ કરી ચાલશે છોકરો બહાર આવી જાય હા બેન કહી દઈએ બેન લોકેશન ગોતા પણ કોઈ હરખાઈ નહીં આવતી કારણ કે બાલવાટિકા ચાલુ જ છે વૈકણે વાયકણે ચાલુ હોય તોય ચાલુ હતી એ ઘર જ રાખવું પડશે આવું ઘર રાખો હેડો બીજું કોઈ સેટ થાય નહીં ઘર જ રાખવું પડશે હેડો ઘરનું લોકેશન હું હમણાં હાલ ચાલુ કરી પણ છોકરા બહાર આવે પાછો અવાજ ચાલુ થઈ જાય હા કશું આવીને હેડવાનું આવીશ હાલ તો હેડ કરવું પડે તાણે કોઈ હરકત નહીં આવતી ડાયરેક્ટ આવરા એન્ટ્રી લો ડાયરેક્ટ ઓમે કર ડાયરેક્ટ સેટ થાય હવે એન્ટ્રી મે સેટ નહીં થાય ગરમી લાગે બહુ લો કમ્પ્લીટ લાગે છે એ વાઘુબા કમ્પ્લીટ જ છે માતાને ચાલશે પેલે દસાતા ટોપી જો દે મોડો તો ટાઈમ ઓછો એટલે આવો ને એટલે મારા કરતા નાનો લાગે યાર હા મારા કરતા નાનો લાગે ભાઈ યંગસ્ટર કાકો આ તો કાકો ટોપી થોડું ઊંચું લાગશે એમ જો ટોપી જો હા અરે બા ટોપી લેતા આવજો કાકો વાઘુબા કરતી નેના લાગે છે ગેટઅપ બદલ્યો છે એટલે હવે ટોપી પહેરાવશે તાણે કાકો થોડા લાગશે બાકી તો
બચ્ચાનો રોલ હતો ને સુબાનો પેન્ટ પહેરાવી લેવો. ચાલ ચાલો કટ આવી ગયો આગળ ગેસ તો બદલી ના આવ્યા કાકો જોઈ લેવા. ભત્રીજા ના કહેતા બધાનું વાપરતે પણ શું કહું ગમે તો નોમ પાડી દેજો. હવે મારો ને બાસ્કુજી 2 જણાનો કટ આવ્યો છે. વખત પાણી ફૂલ ભરેલું છે. ખરેખર આ રસ્તાનો તો કોઈ દાડો સુધારો આવ્યો લાગતું જ નહીં. હા કટ નહીં આવે એકી પેલા કટ આવી દેવાનો છે. પડો ના આવે કારણ કે વર રાખવી પડે. હવે જગ્યા ચી સેટ કરશે. હા તમે પેલું બસથી આવો બાસ્કુજી ગોળો લઈને નીકળવા. એ પણ પડો. અંદર આજે આનો હું ભાઈ યાર આ ગાડી આવી જો હળાળ મુ જોડાઈ ગયા સાઈડમાં જતા રહો. કમ્પ્લીટ ટાઈમિંગ ટુ ટાઈમિંગ ગયા આવી ગયા સ્ટાર્ટ કીધું ને એટલા. સારું કર્યું છે આ ગોળો લેતો તો બદલી આપી ચોકલ લઈ દઉં. ચાર રસ્તે બદલાવાનો છે. અરે મુસે એ મારા દુકાનમાં લાચાર નહીં થવાનું વાત કરો છો. હા તો અહીંયા તો કોઈ નહીં ફાંસી ચડાઈ દી અરે પણ થાતો નહીં થતો ને. ના હું જવાનો નહીં કારણ કે મને વાત કરો છો આયા છે. હા એ તો બરોબર છે કોઈ કામનો નહીં આ ગોળો. ના દુકાનવાળો નવો છે ગેરંટી ચાલુ છે અરે પણ કોઈ કામના ના હોય તો ના રે નાખ્યા ગાજી હા યા બાપુજી આ ગોળાનો નવો ગોળો આવશે અરે નવો ગોળો આવશે પણ હાવ સસ્તો. હા હંગા જશે મોબાઈલ છે તમારો? ઓ મોબાઈલ છે આ તો ચાલ મારે ગોળો લેવો છે અરે ભાઈ ગોળો તો મળી જાય પણ આધાર કાર્ડ જોવો હો. અરે આધાર કાર્ડ તો હંગા આખા ગામને કે કરો છો પછી ગોળા ની વધી તો સારી એટલે કે વાત કરતા યાર ખોટી આખું ગામ લાભ ઉઠાવતું લે હા આવા નવા દેખાય કેટલી ગળા રે હો રેડી ડન હવે બધા ચા પીવા આવ્યા છો. એ ચા પીને પછી શૂટિંગ શરૂઆત કરીએ. તો હવે આ વિડીયોમાં ઘણા ખરા કટ પટી ગયા છે અને આ ખરેખર એક સત્ય ઘટના પર સ્ટોરી છે અને આમાં આવી ઘટનાઓ બનતી હોય છે અને ઘણા પણ ભોળા લોકો આમાં છેતરાઈ જતા હોય છે. એટલે આવરે કોઈ બી પણ તમને છેતરપિંડી કરવા આવે તો ખાસ કરીને મોબાઈલ નંબર આધાર કાર્ડ કે ઓટીપી આપવો નહીં અને એક આપણે ફિંગરપ્રિન્ટ આપવી નહીં જેથી કરીને તમારા અંગા છેતરપિંડી ના થાય. અત્યારે તો છે ને ફિંગરપ્રિન્ટની જરૂરત પડતી નહીં મોબાઈલ મોબાઈલ આવ્યો ને એટલે પૂરું અને હાલનો સમય એવો ચાલે છે એટલે અજાણ્યા માણસને આધાર કાર્ડ કે પાન કાર્ડ જલ્દી હાલવું નહીં કારણ કે અત્યારે બધું થઈ શકે છે. એક ઓટીપી થી તમારા બેંકમાં બધા પૈસા જતા રહે એટલે કોઈના પર વિશ્વાસ નહીં કરવાનો. હા પ્રૂફ હોય નહીં તો હાલું કારણ કે એ તમારા ઘેર આવે અજાણ્યો માણસ હોય તો સીધું આધાર કાર્ડ નહીં હાલી દેવાનું. એના માટે પ્રૂફ જોવે કે ભાઈ ચોથી આવે છે એનું એમ કે ડોક્યુમેન્ટ માગવાનું તો ખબર પડે. બાકી તમે જીધું હાલી દેવો તો અત્યારે છેતરપિંડીઓ બહુ થઈ છે અને પૈસા ગમે તે રીતે તમારા જતા રહે. અને આ સત્ય ઘટના પર આખી સ્ટોરી છે. આવી રીતના ગોળા વેચવા નીકળે છે અને આધાર કાર્ડ માગે છે અને પછી જુદા પૈસા તમારા ખાતામાં જતા રહે કારણ કે એક ઓટીપીના કારણે. અને તમને વાત કરે છે કે અમે વિદ્યુત બોર્ડમાંથી આવ્યા છે સરકારમાંથી આવ્યા છે અમે સરકારે મૂક્યા છે એટલે તમારે આધાર કાર્ડ ને તમારી ફિંગરપ્રિન્ટ ને તમારા મોબાઈલમાં ઓટીપી આવે ઓટીપી આપો એટલે આ રીતે કરીને છેતરપિંડી કરે છે અને ખાતામાં તમારે જે બેલેન્સ હોય એની લૂંટ કરે છે. એટલે આ રીતે બહુ છેતરાવું નહીં અને જાગૃત રહેવું. લો હરીભાઈ અત્યારે જાગૃત રહેવું જરૂરી જ છે અને સરકારમાંથી માણસો આવે તો એની જોડે એવી પ્રૂફ તો હોય કારણ કે ભોળા માણસો છેતરાઈ જાય છે એટલે બહુ વાર રાખવી. બરોબર નજીક તો સમય વનથી બહુ ભયાનક આવશે એટલે જાગૃત થવું જરૂરી છે. ચલો
તો હવે આપણે શૂટિંગની શરૂઆત કરી દઈએ. બરોબર, જેટલી ટેકનોલોજી આગળ વધી છે ને એટલો નુકસાન હશે ને ફાયદો હશે. ફાયદો છે બે વીની વાત થાય. રેડી? ચાલુ કરી દો. તમારી જોડે કેટલા પૈસા છે? બીજા છૂટા વિડીયોને શેર ખાસ કરજો, લાઈક કરજો, કારણ કે શેર કરવું જરૂરી છે. આલ્યા વાઘુબાન છૂટા. અમે હોની આલો ને તો એ છૂટા આવતા ફાવે. અને એક ખાસ વાત કરવી છે એસબી હિન્દુસ્તાનીના તમામ ચાહક મિત્રોને કે અમે આગળ પણ વાત કરી હતી બ્લોગમાં. એક ચાહક મળવા આવ્યો હતો અને બીજા ચાહકનું બાઇક લઈને જતો રહ્યો હતો. એ અમે FIR પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી, પણ હજુ જે બાઇક મળ્યું નહીં. એટલે ખાસ કહેવા માગું છું કે અમારી એસબી હિન્દુસ્તાનીના નામે સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ હોય, વોટ્સઅપ કે ફેસબુક કે યુટ્યુબ કે ચાહે કોઈ બી પ્લેટફોર્મ હોય તો એના ઉપર કોઈ મેસેજ કે કોઈ બી રીતે અમારું નામ લઈને કોઈ પૈસાની માગણી કરે કે ગમે તે રીતે લાલચ આપે તો તમારે કોઈ લાલચમાં આપવું નહીં અને અમારો સીધો કોન્ટેક્ટ કરવો. જીતે જીતા જ આપવું, કોઈના કોન્ટેક્ટ થી નહીં આવવાનું. જીતે જીતું અમારા ઘેર આવી જવાનું. અને મહેરબાની કરીને અમારું નામ લઈને કોઈ બી વસ્તુ તમારું મોબાઈલ થી મોડીને તમારા જોડે જે વાહન હોય, બાઇક હોય, ગાડી હોય, કોઈ બી વસ્તુ માગે તો બિલકુલ આપવું નહીં. કારણ કે આ રીતે એક ભાઈનું બાઇક જતું રહ્યું હતું, હજુ જે મળ્યું નહીં. અને તમને કોઈ પણ તમે પૂછશો એટલે એમ જ કહે કે ફૂમતાડજી અમારા હગા થઈ હતી. વાસ્તવમાં કોઈ હગા થતા નહીં હોતા, અને હગાના બોના કરીને લઈને આવે પછી છેતરપિંડી કરે. એટલે બહુ વાર રાખવાની. એ બાઇક જોતું એમાં ઘટના એવી બની હતી કે ઊંઝા હાઈવે ઉપર એ ભાઈ ઉભો હતો અને ચાહકો બિચારા લગભગ 20-25 કિલોમીટર દૂરથી આવ્યા હતા. એમને ફેમિલી હતું હંગાત. એટલે એમને કીધું કે ફૂમતાડજીને એસબી હિન્દુસ્તાની ટીમને મળવું હોય એટલે આ ભાઈએ એવું કીધું કે એ તો અમારે ઘરના છે ને અમારા હગા છે, હેડો હું તમને ભેગા કરાવું. એટલે અમારી વખત ગામમાં શૂટિંગ ચાલુ હતું તો બધાના ફોટા પાડ્યા. એ ભાઈ અમને મળ્યો, અમારા ફોટા પાડ્યા. અને પછી જે બાઇક ઉપર બિચારો બિહારીને લાવ્યો અને પછી એવું કીધું કે મફુ કાકોને આગળ એટલે મારે ફોટો પાડવા જવું, ખાલી મને તમારું બાઇક આપો ને. એટલે એ ભાઈ બાઇક લઈને જો તો વગડાના રસ્તા ઉપર કયા રસ્તા ઉપરથી નીકળી ગયો તે આજ દાડા સુધી બાઇક એનું મળ્યું નહીં. એટલે આ રીતે ગમે તે રીતે છેતરપિંડીમાં તમારે આવવું નહીં. જીતે જીતું આપણે શિવપુર હાઈવે પર ઓફિસ છે, ઓફિસ આવી જવાનું. ઓફિસ પાછળ અમારા ઘર છે. અને મળવાનો ટાઈમ છે 9 થી 11 વાગ્યા સુધી સવારે. પહેલા 9 વાગે આવી જવાનું મળવા. રેડી? 30 રૂપિયા ગોળો લાયા છે, 10 રૂપિયા વેચવાનો છે. તો આલ્યા તો 20 રૂપિયા કહેતા હતા તાણી. અલ્યા ભાઈ તું તો 400 રૂપિયાની પથારી ફેરવતો તો લે કે 400 રૂપિયાનો ગોળો 20 રૂપિયા મળે છે. રોનકભાઈ, વાયને 10 રૂપિયા બસ કીધું પણ. એ રોનકભાઈ, 30 રૂપિયાનો ગોળો 10 રૂપિયા માલવા. અલ્યા પણ જો 400 રૂપિયા જો એટલે હું બધું ગળમ ગુમ થાય. ઉભો જ નહીં બાબે, ઓલે ફોન થી કેમ કાઢ્યો તો? એ તો અમારો ફોન બરાબર છે. ફોન સાઈડમાં ઉપાડ્યો એને. હા, ઉપાડવાનું. ઉપાડો નતો. કયો ઉપાડ્યો લગાય ઓમ કરી જો તું શું કરે હિયા ના વાત નહીં કરી એવું તો હાથમાં રાખો ફોન. હાથમાં તો વાત નહીં ના કરી. પેલા કમ બહાર નતો કાઢેલો એટલે આ ગુંજા મેલે ફટાફટ ચાલુ કરી દે. કમ્પ્લેન સમજાઈ દીધા આ બધું. જો તું ફોન ને ડાયલ ચાલો પણ હિંમત આવવા. અલ્યા એ કરતો બરોબર. એ હેડે ને હરી. એવું લાગશે ફોન પણ આવ્યો બાર આગલા કટમાં બતાવે નહીં એટલે ના ના, ફોન તાર બધી વાત થઈ જાય ને પછી ફોન કાઢવાનો. આ મળાસડી વચ્ચે ફોન હાથમાં જ લઈ આવ્યા તું તાર વાંધો ફોન નહીં. કાઢ. અલ્યા, આ ફોન ઉપાડતા એ નહીં. ગોળો ચોક લઈ ગયા તમે લાવો. વચમાં એમ કહી દેવાનું કે આ ફોન નહીં હરીબા. આયેલો મારે. વચમાં કહી દેવાનું કે આ ફોન નહીં ઉપાડતા. ગેરંટી વાળો લાવ્યો ને. ગેરંટી એટલે વાળા હું તાર નજીક આવ્યો, ભગત બોલે ને એ વખત નજીક આવ્યો. ઓલે લઈ જવાના છે મારે ચાર. એ આધાર કાર્ડ જોવે ને મોડા આધાર જોવે. એવું છે. ઉમાય. નહીં મજા આવતી યાર સવાલ ટકરાય ને. બસ સવાલ અમે બોલે કમ્પ્લીટ પણ સવાલ ટકા બોલવાનું કમ્પ્લીટ ખબર. હા, વાત બરોબર પણ અમે ટકરાય એટલે બગડાય મારી વાત આપણો ગોળાનો ભાવ છે 400 રૂપિયા, પણ તમને સહાય તરીકે 10 રૂપિયામાં મળશે. સરખે નહીં આવે તે કટમાં. 9,000 9, 12, 3500 એટલે તમે આ વિડીયો મેળ્યું જ કહેજો, લખી દો લખવું હોય તો. 9, 12 ને 35. આ લખી દો યાદ રાખો. કાકાજીને 12 હતા ને હરીબાન 9 હતા. હો હો ને યાદ રાખજો મસ્ત મારા યાદ રહી જાય લો લખવું નહીં એટલા હું જ. એક વખત થોડો ભૂલી જવાય. પણ ઘેરમું કટ લેવું છું અને હવે બાર. ભત્રીજાનો કટ લેવાનો નવ માર નવ મારા એટલે હું એના કટ હું બધા પટાઈ દઉં એટલે જલ્દી વિડીયો પટી જાય વરસાદ ચાલુ એટલે. આગળ સામું. હા?
તમારે આવી જાઓ પેલું ફોટા પડે આવી જાઓ હું એમ કહું રિયલ લીધો રિયલમાં પટાઈ ગયા પડાવી દો પેલું તમે ચાલુ કરી દો ફોટો. હા મજા નહીં આવે કોઈ મફુ કાકો આવશે હરિભાઈ ગોળા પાડી હરિભાઈ ગોળા વચમાં બીજો કટ જતો રહે છે. મારી વાત મારી સબ જતો રહેતો કટ આપણે હારી જીતે જીતે પડતું હોય ત્યાં ના કરો તો હું સમજાવું છું બળુભા કાકાજી મને મારો મફુ કાકાનો પહેલો કાટ હતો ને તેમાં કેવું હતું ખબર મફુ કાકો મને એમ કહી ગયા હતા કે તમારે ઘેર બધા ભેગા કરીને રાખો હું થોડી વારમાં આવું છું મારો કામ છે બરાબર એટલે હવે ચી રીતનો કટલ્યો મફુ કાકા મારા ઘેરથી આવતા જોણે કે મારા ઘેર કોઈ નહીં એટલે મફુ કાકો આવતા હોય અને અહીંથી હું આવું એટલે મફુ કાકો પહેલા મને સીધો ટપકો આવે કે શું ભલા આદમી હરિભાઈ મેં તમને કહીને કીધું કે બધાને તમારા ઘેર ભેગા કરી રાખો તમારા ઘેર તમે પોતે નહીં કે બીજા કોઈએ નહીં એટલે પછી હું મફુજીને કહું કે મફુજી ભલા આદમી મેં જો કોઈને કીધું નહીં ભેગા નહીં કર્યા હું ગામમાંથી હમણાં આવ્યો બરાબર એ રીતની આખી વાત કરીને આવ્યો અને પછી મેં તમને બે ફોન કર્યા તો ફોન કેમ ના ઉપાડ્યો એટલે મફુજી કે ભાઈ મોબાઈલ તો મારો સાયલેન્ટ છે તો મફુજી સરકાર તરફથી 2 જણા આવ્યા હતા ગોળા વેચવા 400 રૂપિયાનો ગોળો ખાલી 10 રૂપિયામાં મળતો હતો આ જો 4 ગોળા લઈને આવ્યો હું એટલે પછી મફુજી હા હું કહું જે તમારે કટ રહ્યો ડીકેમાં પેલો ફોન આપણે ફેરથી લઈને ફેવરત ના હોય ચાર્જિંગ ગમે તે બીજી વાત લઈ જવાની કોઈ વાના લગતી નહીં કશું ભેગા કરજો ને આખું તમારી હસવી શા માટે ભેગા કરજો ને મને છેલ્લો topic આવ્યો છે. હરિભાઈ આ બજારમાં હા, સારું લાગશે. સમજાવું તું કે આવું કોઈ અજાણ્યા મોણા આવે કે આપણે બધા મહેલાવાળા ને રીતમાં સમજાવું તું ભેગા કરીને કે આવું કોઈ મોણા કોઈ અજાણ્યા આવે તો હોર રાખજો આવી છેતરપિંડીઓ ચાલુ થઈ ગઈ છે. છેલ્લે આ ટોપિક ઉપર પૂરું થાય બીજું કોઈ નહીં. એટલે હવે મફુ કાકાની એન્ટ્રી થાય ને તો સારું લાગશે જીધી એન્ટ્રી તો મફુ આકે પેલું કીધું ને કે પેલા 2 માણસો તમે બેહારજો હાલ આવું એટલે કે શું કામ છે અરે કામ નહીં તમે બેહારો હું આવું હા બત્રીસ હજાર લઈએ હા 32,000 નુકસાન કેવું ફાયદો ફાયદો 300 રૂપિયાના ગોળોમાં 32,000 થઈ જાય ફાયદો એમ હા હું એ બેહો સારવા આવતો હતી પેલા આ જગ્યામાં બહુ અરે. બેહો સારી. પેલા ભમરા કઈડા હતા કના કઈડા હતા આગજી ને ભરતજી ને અને મહેન્દ્ર ને ત્રણ જણા હું તો આખા ને આ ક્ષેત્રમાં આખા ક્ષેત્રમાં ભમરા હોય થયા હતા દોડ્યા હતા પાણી પડ્યા હતા હા, હા. કારણ એક સોસાયટી નથી આખો વંડો હતો ને અંદર એકલી સારત હતી અમે ઢોરો સારવા આ આવતા બધા ક્ષેત્ર ખુલ્લા જ પડ્યા હતા અને આ સાઈડ તો અમે વાયેલ હશે આ બાજુનું ક્ષેત્ર ભરતજી ને બધા વાવતા અહીંથી ચાલુ કરવું ને હું જોવી છે લ્યા બરાબર મેં તમને એક મિનિટ તમને સમજાય દીધો હોય હા કેટલા થયા કે હેડ કેટલો આંકડો થયો કે મોટો આંકડો કે હેડ ડાયરેક્ટ એમ જ કહું તો પાડી તો પાડી દે તો ફેરથી પાડ કરો તમે એ બતા દીધો બોલો સ્ટાર્ટ હરીભાઈ ગોળો તો ચાલુ છે યાર. આલ્યા મને ગોળાની ચિંતા નહીં લ્યા તો પણ અરે કેવા તૈયાર નતા કે તાણી એટલે તમારાથી મૂર્ખા બીજા છીએ 20 રૂપિયાનો ગોળો 8,000 કના આયા મારા 12,000. ગણતરી કરો રાઈ બરોબર 32,500 તો અહીં કુલ થઈ હા એ જોજો એક જો એક 35,000 હરિભાના 9,000 આના 12,000 ને મારા 35,000 અને 8,000 આર્યા કેટલા વાળા છે 10 રૂપિયાનો એક 10 રૂપિયાનો ગોળો એક એક તો બાપુજી વાતું હોય. વાત છો ગમે તે તો હેજી વેચી 9,000 રૂપિયા ચમ કપૈયા મારા ખાતામાંથી હા એટલે કપાઈ જોય કે આજે ગોળો વાળો તો મારા ખાતામાંથી હેજી વેચી 9,000 રૂપિયા ચોજ્યા 9,000 રૂપિયા આ ગોળો તમે કેટલામાં લીધો એમ તો મેં 40 રૂપિયા ચાલ્યા હતા એટલે 40 રૂપિયા જ આલ્યા હતા ઓવે અંગત બીજું શું આલ્યું તું ઈ તો
કરેલું આવે છે ઓટીપી લિંક કરેલું આવે છે આ તો નવું અભળ્યું આ તો નવું અભળ્યું મફુજી. એટલે આવી છેતરપિંડીઓ તો કેટલી ચાલે છે. અને હરીભાઈ મારે હારી વાત કરવી હતી એટલે હરીભાઈ ઉભા જ ના રહ્યા કે મારા જોડે ટાઈમ નહીં એટલે તો અભળવી હતી લે કે તું અભળતા હતો પેલે આધાર કાર્ડ લિંક કરાવવા જાતો તો હું રેશન પણ એમ લિંક કરાવતા તો મેં લિંક કરી ગયા. એટલે અભિહાજી કાર્ડ કોમનો નહીં હવે રાજી નહીં આવે ના હવે તો ફોન થઈ ગઈ કે હવે તમે કોઈ દાડો ઓટીપી નહીં આલો ને આવી રીતના છેતરાવો નહીં ઓટીપી નહીં આલો ને તો જ નહીં અજાણ્યો માણસ આવીને ગમે તે સરકારનું નામ લે ગાલે એનો ખુશ વગર કોઈ દાડો ઓટીપી કે આધાર કાર્ડ નહીં આલવાનું. અને રૂબરૂ ના આવે તો ફોન કરીને કે ઓટીપી આવ્યો એના કરતા તો ફોનમાં સીધે તમારા જોડે ઓટીપી માંગવા વાળા મળ્યા. એટલે ઓટીપી કે આધાર કાર્ડ તો કોઈ જ બની કે તમારું ખાતું બંધ થઈ જાય ને અમુક કઈ અમુક એવા માણસો પડ્યા કે તમારું ખાતું બંધ થઈ જાય ઓટીપી આલો ચાલુ કરો આવાય તો જાય. પોલીસ સ્ટેશન રસ્તો આલા ફરિયાદ લખાઈ દો. અને આ કદી ક્ષેત્રાધારનું કોઈને ઓટીપી ના આવતા આધાર કાર્ડ ના સ્કેમ ગમે એટલો હોય ફોરો હોય કે તાજુ છે એટલે ફરિયાદ લખાઈ દો તમારા કિસ્મત હા ફરિયાદ લખાઈ દો તમારા કિસ્મત કારણ કે ઘણા ખરા માણસો સાહેબ ત્યાંથી પકડાઈ જતા હવે શું કરવાનું તમારી વાત સાંભળી હોત ને એની વાત ના લ્યા. એમ નહીં. હું બજારમાં આવું આભળ્યું તું બજારમાં આભળ્યું તું. મને એક ભાઈએ વાત કરી હતી આપણે પેલું વેચતા હતા વળી કે ભાડ્યા તો એક ભાઈએ મને વાત કરી કે ગોળાવાળા બે જણા ફરે છે કે આવી ગોળોમાં છેતરપિંડી થાય છે હીરા ફરે છે નહીં કે આવી ગોળોમાં છેતરપિંડી થાય છે. સરકાર નામે ગોળા આલે છે ને છેતરપિંડી થાય થાય છે છે આવી રીતના છેતરે છે એટલે તમે કોકને તો એના 12,000 ના દોત ને એના 3500 ના દોત એટલે મને કીધું તું એક જણા કે આવી રીતના સરકારી ના નોમ જો તમારા જોડે આધાર કાર્ડ માંગે છે ઓટીપી માંગે છે તો એટલી તમને ખબર પડી જોઈએ કે ના પડી જોઈએ એટલે આ રીતની છેતરપિંડીઓ કરે છે ફોનમાં તમને ફોન કરે છે ને તમે કે આમ ફટકો વાગ્યો છે ચમ 12,000 રૂપિયા ઉડી જશે એટલે હવે તમારે વાંચું ખોલવી પડશે આવી રીતના છેતરપિંડીઓ આ એટલે ઉડી એટલે તમારે હવે જાગવું પડશે 12,000 ઉડી ગયા હજુ ખબર છે પહોંચી દો પૂછું તમારા પૈસા કજ્યા ખાન પાછા વળી વતાયા તાર આપણમાં પૂજા ખ્યાગારિયાને તો ઘેર એના બેઠો તો પૂછવો તો પડે કે એને નોમ તો લખવું આ પડે દશમન કોણને પૂછ્યું નહીં જીતે જીતું અમને ભગાયા આલો તો ઘેર બોલાવા આયા તો કે સ્ટાર્ટ ઓટીપી જોઈ નહીં આવે હા આધાર હા આધાર કાર્ડ નું ઓટીપી નહીં આવે એટલે તમારે ખબર મને ના થતી ખબર મને હવે ઉપડો જલ્દી જો પોલીસ સ્ટેશન ઘરમાં જ્યારે ઘરની વાત કરો ને ઘરમાંથી કોઈ નહીં લઈ ગયા અને તમે ધીરે ધીરે વાત તારે હાથમાં જાય એટલે લઈ ગયા મોટા મેલી જ જાય કેસ કરી દો તરત હેરતા થઈ ગયું તમે તો આટલે કાકા ભત્રીજાનો વિડીયો પૂરું થાય છે અને ખાસ વાત કે કોઈ દાડો કોઈ અજાણ્યા મોણાને આધાર કાર્ડ આલશો નહીં અને ઓટીપી તો કોઈને ના આલો કારણ કે ફોન પે ઓટીપી માંગતા હોય છે એટલે ઓટીપી આલશો તો તમારા ખાતામાંથી પૈસા કપાઈ જાય તો આ વિડીયો ખાલી સમજવા માટે બનાવ્યું હતું તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઈબ કરજો